પોલેન્ડમાં મોદીએ ગુડ મહારાજા સ્ક્વેર સહિત વોર્સો સ્થિત 3 સ્મારકો પર પુષ્પાંજલિ અર્પી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોલેન્ડની 2 દિવસની મુલાકાતે બુધવારે આવી પહોંચ્યા હતા. તેઓએ અહીંના ગુડ મહારાજા સ્ક્વેર ઉપર ભારતના 2 મહારાજા દિગ્વિજયસિંહ રણજીતસિંહે દ્વિતીય વિશ્વયુદ્ધમાં વિસ્થાપિત થયેલા 1000 જેટલા પોલીસ સ્ત્રી બાળકોને આશ્રય આપ્યો હતો, જ્યારે આશરે તેટલા જ પોલીસ નાગરિકોને છત્રપતિ શિવાજીના વંશજ તેવા કોલ્હાપુરના મહારાજાએ આશ્રય આપ્યો હતો. તેટલું જ નહીં, પરંતુ શરૂઆતના કેટલાક મહિનાઓ સુધી તો તેઓએ ખાધા ખોરાકી પણ પૂરા પાડ્યા હતા. તે પછી જેઓ કોઈને કોઈ ટેકનિકલ બાબતમાં નિષ્ણાત હોય તેઓને કામ પણ સોંપ્યા હતા. આ ઉપરાંત જર્મનીના આક્રમણ સામે લડનારા પોલેન્ડના સૈન્યની સાથે તે સમયના બ્રિટિશ ઇન્ડિયાના સૈન્યના જવાનોને પણ ભારતની બ્રિટિશ સરકારે મોકલ્યા હતા. તેઓ પોલીસ સૈનિકોની સાથે રહી જર્મન સૈન્ય સામે લડ્યા હતા. તેઓનું પણ એક સ્મારક પોલેન્ડના એક ઉદ્યાનમાં રચાયું છે. આમ 3 સ્મારકો વોર્સો પાસેના ઉદ્યાનમાં છે, જે ત્રણેય ઉપર વડાપ્રધાન મોદીએ પુષ્પાંજલિ અર્પી હતી. આ અંગે 6 પોસ્ટ ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું હતું કે ડોબરી મહારાજની કથા ભારત અને પોલેન્ડના સંબંધોનું સૌથી વધુ પ્રગલ્ભિત પ્રકરણ છે. આ મહારાજાઓની ઉદારતા અને કરુણાની ભાવના આગામી પેઢીઓને પણ પ્રેરણા આપતી રહેશે. આ મહારાજાઓએ ભારત પોલેન્ડ સંબંધો ઉપર ઊંડી છાપ પાડી છે, તેમજ પોલેન્ડ માટે શહીદી વહોરનાર ભારતના એ બહાદુર સૈનિકોને પોલેન્ડની પેઢીઓ સંભાળતી રહેશે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.